हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો કદમ નર્સરીનો આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છે પાર્ટ 1 તમને બતાવી દીધો છે નર્સરીનું એડ્રેસ તમને જણાવી દઉં જેલ રોડ ઉપર એક્ઝેક્ટ નર્મદા ભવનની સામેની સાઈડ ઉપર જોવા મળશે પાર્ટ 1 તમે ન જોયો હોય તે પણ તમે ચેક કરી શકો છો જે અંદરની સાઈડ ઉપર આવેલી છે કદમ નર્સરી આજે ಈ વિડીયોની અંદર હું તમને રોડ સાઈડ ઉપર અહીંયા કદમ નર્સરી આવેલી છે તે બતાવી રહ્યો છું કલરમાં છે મેડમ જો આ 1 2 3 આને ઓછો સનલાઇટ ચાલે મેડમ ઓછા સનલાઇટમાં પૂરું ચાલશે જો એક આ બી કલર પછી એક રેડ છે નહીં ઓરેન્જ કાકા આનું નામ શું છે ઇલેલિયમ તો આ રીતના ગલગોટાના પ્લાન્ટ પણ તમને અહીંયાથી મળી જશે 50 રૂપિયાની કિંમતમાં નાના પ્લાન્ટરની અંદર લાગેલા છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની ક્રોટનની વેરાયટી પત્તા નાના અને લાંબા હશે કોઈ પેન્ટિંગ કરીને પાનની ઉપર શેટા પાડ્યા હોય ને તેવું તમને પાનનું દ્રશ્ય જોવા મળશે અને અહીંયા છે બધા આઉટડોર પ્લાન્ટ આ છે બધા હાઇબ્રિડ જાસૂદ પિંક કલર કેસરી કલર ફૂલની અંદર ડબલ શેડ જોઈતો હશે તે પણ તમને જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો પીળા કલરનું ફૂલ અને આ ફૂલ તમે ચેક કરી શકો છો કેટલું મોટું છે તો આ રીતના જાસૂદના પ્લાન્ટ પણ તમને મળી જશે જે હાઇબ્રિડ વેરાયટી છે 150 કિંમત તમને જોવા મળશે તો આ રહ્યા જબરજસ્ત કલરની અંદર ખીલતા ફૂલ આ પીટોનિયા છે તો આ છે પીટોનિયા આની અંદર પણ તમે જોઈ શકો છો કલરફુલ ખીલતા ફૂલ આ રીતની પ્લાસ્ટિકની થેલીની અંદર માત્ર 20-30 રૂપિયામાં પીટોનિયાના આપણને સિઝનલ પ્લાન્ટ મળવાના છે સિઝનવાળા પ્લાન્ટ છે આ પીટોનિયા તો આ રહ્યા વિન્ટરનું કલેક્શન તમે ચેક કરી શકો છો કલેન્ચોની અંદર પણ તમને ઘણા બધા કલર જોવા મળી જશે આની કિંમત શું છે કલેન્ચોની 175 રૂપિયાની અંદર આપણને કલેન્ચોનો પ્લાન્ટ મળવાનો છે ફાઇકસ માઇક્રો કાર્પા આ રીતના પ્લાન્ટ આપણને જોવા મળશે જબરજસ્ત વેરાયટી છે પાનની અંદર તમને શાઇન જોવા મળશે 250 તો 250 તમને કિંમત જોવા મળશે એક પ્લાન્ટરની અંદર 3 થી 4 પ્લાન્ટ લાગેલા જોવા મળશે તમે અહીંયા ચેક કરી શકો છો
પોથોસ મની પ્લાન્ટ, પ્લાન્ટરની અંદર લાગેલા છે. તો આ બધી મની પ્લાન્ટની વેરાયટી છે. લાઇટ કલરની અંદર તમે જોઈ શકો છો અને પાનની અંદર તમે વેરિગેશન પણ જોઈ શકો છો. સિંગોનિયમ, તો સિંગોનિયમની અંદર તમે આ રીતના પાન જોવા મળશે. ઇન્ડોર પ્લાન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો ક્રોટોનના પ્લાન્ટ, ડ્રેસિંગાના પ્લાન્ટ, પોઇન્સેટિયા, રેડ કલરની અંદર પણ છે અને પિંક કલરની અંદર જોઈતા હશે તે પણ તમને જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો યલો કલરની અંદર પણ અહીંયા પ્લાન્ટ આવી ગયા છે. તો આ રીતના પોઇન્સેટિયાની કિંમત તમે ચેક કરી શકો છો અને આ રીતના તમને ફૂલ ખીલતા જોવા મળશે. ફૂલ તો નહીં પણ આની અંદર તમે પાન કહી શકો છો. પાનનો કલર બદલાય. આ એકદમ લાઇટ કલર છે. તો રોડ સાઈડ ઉપર જે નર્સરી છે તે અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અંદરની સાઈડ ઉપર તો આપણે જઈને આવ્યા. તો તમે અહીંયા ચેક કરી શકો છો જીજી પ્લાન્ટ. જીજી પ્લાન્ટ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. ઇન્ડોરની અંદર તમે આ રીતના પત્તા જોવા મળશે. પત્તાની અંદર તમને શાઇન જોવા મળશે. પાન તમને જાડું જોવા મળશે. જેમ લીંબાની અંદર પાન હોય ને તેવું જાડું આ પાન છે. તો તમે અહીંયા ચેક કરી શકો છો મિની એરિકા પામ 150માં. જીજી પ્લાન્ટના નાના પ્લાન્ટ જોઈતા હશે તે પણ તમને અહીંયાથી મળી જશે. જીજી પ્લાન્ટની અંદર તમને બીજો કલર પણ જોવા મળશે. તો કેક્ટસ લવર હોય તે અહીંયા આવી શકે છે. કેક્ટસની એમને ઘણી બધી વેરાયટી જોવા મળવાની છે. તો અંદરની સાઈડ ઉપરથી આપણને ખાતર પણ મળી જવાનું છે અને બહારની સાઈડ ઉપર પણ ખાતર અહીંયા રાખેલું છે. દવા બવા તમને જોઈતી હશે તે પણ મળશે. કોકોપેટ પણ તમને અહીંયાથી મળી જવાનું છે. નીમ ઓઇલ હોય તે ફંગસ તમારા પ્લાન્ટની અંદર લાગી હોય, કંઈ રોગ લાવ્યો હોય તો તેની દવા પણ તમને અહીંયાથી મળી જશે. પ્લાન્ટને રોપવા માટેના પ્લાન્ટર પણ તમને અહીંયાથી મળવાના છે. ની અંદર નીમ ઓઇલ. પ્લાન્ટને રોપવા માટેના ઓજાર પણ તમને અહીંયાથી મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો બોન મિલ. ચાલો આપણે થોડા પોટ પણ જોઈ લઈએ. તો આ રીતના ડિઝાઇનના તમને પોટ મળી જવાના છે. સફેદ કલરની અંદર છે, બ્લેક કલરની અંદર પણ છે અને રાખોડી કલર તમને જોઈતો હશે તે પણ મળી જશે. આની કિંમત છે 1765 રૂપિયા અને આની કિંમત છે 232 રૂપિયા.
232 તમને આ રીતનું 10 ઇંચનું પ્લાન્ટર મળી જશે પ્લાસ્ટિકની અંદર. તો આ છે નાના પ્લાન્ટર. બ્લેક કલરની અંદર જોઈતું હશે તે પણ મળશે 225 10 ઇંચ. અને તમને આ રીતના જોઈતા હશે પ્લાન્ટર તો પણ મળી જશે. બાલ્કનીની અંદર તમારી રેલિંગ હોય ત્યાં તમે આ રીતનું ગોઠવણ કરીને બાલ્કનીની સજાવટ તમે કરી શકશો. ક્વોલિટી તમને જબરજસ્ત જોવા મળશે અને આ રીતનું લાઇનિંગ વાળું સ્ટ્રક્ચર તમને ઉપરની સાઈડ ઉપર બનેલું જોવા મળશે. તો દોસ્તો આની કિંમતની વાત કરીશું તો 2649 રૂપિયા છે. પણ તમે આને એક વખત લેશો એટલે 15 થી 20 વર્ષ સુધી આને કંઈક થવાનું નથી. ક્વોલિટી જબરજસ્ત છે. તો લંબચોરસની અંદર જોઈતા હશે તે પણ તમને મળી જવાના છે 1785 રૂપિયા. અહીંયા લખેલા છે 18 ઇંચનું છે. 18 ઇંચ 1775. અને આ રીતના નાના પ્લાન્ટર જોઈતા હશે તે પણ મળી જશે એકની અંદર એક. આ સૌથી નાનું પ્લાન્ટર છે. સોઇલ છે. તમારી પાસે રેલિંગ હોય તેની ઉપર તમે આ રીતના પ્લાન્ટર લઈ શકો છો. 257 રૂપિયા અહીંયા લખેલા છે. રેલિંગ ઉપર તમે એડજસ્ટ કરી શકશો. રેલિંગ પ્લાન્ટર 12 ઇંચનું આ પ્લાન્ટર છે 257 હેંગિંગ કરવા માટેના પ્લાન્ટર તમને જોઈતા હશે તે પણ મળી જશે. તો આ બધું જે કલેક્શન અત્યારે બતાવી રહ્યો છું તે રોડ સાઈડ ઉપર તમને જોવા મળશે. એક્ઝેક્ટ નર્મદા ભવનની સામેની સાઈડ ઉપર. તો અહીંયા તમે ચેક કરી શકો છો માઇક્રોફાઇકસ કાર્પા. કિંમત તમને હું બતાવી દઉં 600 રૂપિયા. આ રીતનું પ્લાન્ટ તમને મળશે 600 તો અહીંયા કેક્ટસ રાખેલા છે એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર અહીંયા રાખેલા છે માઇક્રોફાઇકસના પ્લાન્ટ. કોઈ પણ તમે લેશો એની કિંમત તમને જોવા મળશે 600 રૂપિયા. તૈયાર કરેલા પ્લાન્ટ છે એટલા માટે એની કિંમત પણ હોય. કમસે કમ આ પ્લાન્ટની ઉંમરની વાત કરીએ 3 થી 4 વર્ષ આ પ્લાન્ટને થઈ ચૂક્યા છે. આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે. તો હવે આપણે જોઈશું દોસ્તો બોગનવિલિયાના તૈયાર થયેલા પ્લાન્ટ જેને તમે આઉટડોર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. બોન્સાઈ પણ તમે બનાવી શકો છો. બોગનવિલિયાનો એવો પ્લાન્ટ હોય છે જે સૌથી હાર્ડી ગણાતો હોય છે અને પાણી તમે ઓછા કાં તો વધારે આપશો તો પણ ચાલશે. અને ચોમાસાની ઋતુની અંદર પાણી તમારે આપવાનું હોતું નથી.
તો ચાલો બોગનવિલ્લાનો તૈયાર કરેલો પ્લાન્ટ આપણે જોઈએ, જે બોન્સાઈના રૂપમાં અહીંયા રેડી છે. તો દોસ્તો આ રીતના ફાર્ડીની અંદર ગણાતો બોગનવિલ્લાનો પ્લાન્ટ તૈયાર કરેલો પણ તમને અહીંયા જોવા મળશે. તમે અહીંયા ચેક કરી શકો છો, જેની કિંમત છે 3,500 રૂપિયા. તો આની હાઈટ કમસે કમ 3 ફૂટ છે અને વાત કરીએ તો 5 થી 7 વર્ષ જૂનો પ્લાન્ટ છે અને બોન્સાઈની અંદર તૈયાર કરેલો છે. બોગનવિલ્લાની અંદર તમને એક જ ફૂલની અંદર કલર બદલાતા જોવા મળશે. અને આ છે નાના પ્લાન્ટ, તે પણ તૈયાર કરેલા છે, પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલા છે. 150 થી 200 રૂપિયાની અંદર મળી જવા જોઈએ. બીજો એક તમને બોગનવિલ્લાનો પ્લાન્ટ બતાવી દઉં, જેની અંદર તમને એક જ પ્લાન્ટની અંદર 5 થી 7 કલર જોવા મળવાના છે. તો દોસ્તો તમને આ નર્સરીની અંદરથી તમને સિરામિકના પોટ જોઈતા હશે તે પણ મળી જશે. ચાલો જોઈએ સિરામિકની અલગ અલગ ડિઝાઇનના નાનાથી લઈને મોટા પ્લાન્ટર. તો અહીંયા તમે જોઈ શકો છો સિરામિક પોટ પણ તમને અહીંયાથી મળવાના છે. આ રીતના સિરામિક પોટ તમે જોઈ શકો છો. આ રીતના ડિઝાઇન તમે પ્રિન્ટિંગ વર્ક ચેક કરી શકો છો. કિંમત તમને સ્ટાર્ટિંગ 100 રૂપિયા જોવા મળશે. નાનું પ્લાન્ટરની વાત કરી રહ્યો છું અને મોટા પ્લાન્ટર તમને જોઈતા હશે સિરામિકના, તેની કિંમત તમને 700-800 રૂપિયા જોવા મળવાની છે. આ રીતનું તમને લાઇનિંગ જોવા મળશે અને આની હાઇટની વાત કરીશું તો કમસે કમ 12 થી 14 ઇંચનું આ પ્લાન્ટર છે. કલરની અંદર જોઈતા હશે તે પણ તમને મળી જશે. રાઉન્ડ શેપની અંદર છે. આ બ્લેક કલર તમને જોઈતો હશે તે પણ મળી જશે. અને આ રીતના નાના પ્લાન્ટર જોઈતા હશે તે પણ મળવાના છે અને કલર તમે ચેક કરી શકો છો, બ્લુ, ગ્રીન, રેડ. તો આ રીતનું પ્લાન્ટર જોઈ શકો છો સિરામિકનો. કિંમતની વાત કરીશું તો 200 થી 350 ની વચ્ચે મળી જવું જોઈએ. અને આ રીતના ડિઝાઇનવાળા તમને જોઈતા હશે પ્લાન્ટર તો પણ મળશે. જો સરસ મજાની અહીંયા ડિઝાઇન કરેલી છે. તો સિરામિકનું પ્લાન્ટરનું કલેક્શન પણ અહીંયા રાખેલું છે. તમે અહીંયા આવશો તો પ્લાન્ટર સાથે તમને ખાતર પણ જોવા મળશે અને ઘણી બધી વેરાયટીના પ્લાન્ટ તમને અહીંયાથી મળવાના છે. તો ચાલો દોસ્તો હવે હું તમને બતાવી દઉં યુક્કાનો પ્લાન્ટ. આના પાન તમને લાંબા અને પાતળા જોવા મળશે. યુક્કા એક હાર્ડી વેરાયટી હોય છે, જેને તમે ફૂલ તડકાની અંદર રોજ કરાવી શકો છો. મોટા પ્લાન્ટ હોય કે નાના પ્લાન્ટ હોય તો તમને જોવા મળશે. અને આ નર્સરીમાં કમસે કમ સૌથી ઊંચાઈની અંદર વાત કરવામાં આવે પ્લાન્ટની તો કમસે કમ તમને 7 ફૂટ જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો યુક્કાનો પ્લાન્ટ. યુક્કા એક હાર્ડી પ્લાન્ટ હોય છે, જેની અંદર દેશી વેરાયટી પણ આવે છે અને હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે, જેની અંદર પત્તાનો કલર અલગ હોય છે. આ રીતે તમે જોઈ શકો છો યુક્કાનો પ્લાન્ટ. આ છે એરેન્થિમમ. પત્તાનો કલર તમે ચેક કરી શકો છો. રીંગણ હોય ને તે રીતનો કલર છે. તો આ પ્લાન્ટનું નામ છે અંબોલી. આ રીતના ફૂલ ખીલે. અને આ રીતની તમને જોવા મળશે ડ્રેસની નાની વેરાયટી, જેના લાંબા પત્તા હશે અને કલર પણ તમને પાનની અંદર જોવા મળશે. આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે, જેને તમે ઇન્ડોરની અંદર લગાડી શકો છો. બ્લીડિંગ હાર્ટની વાઇન.
અહીંયા હું તમને વાઇન બતાવી દઉં. બ્લીડિંગ હાર્ટની વાઇન છે. આ સફેદ કલરના ફૂલ આવે અને આગળની સાઈડ ઉપર લાલ થાય. તો આ છે બ્લીડિંગ હાર્ટની વાઇન, જેની કિંમત તમને નર્સરીમાં 50 રૂપિયા જોવા મળશે. ક્રિસમસ ટ્રી એરોકેરિયા, આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે. તમારા ઘરની બહારની સાઈડ ઉપર રાઉન્ડ શેપ હોય, જગ્યા હોય તો તમે લગાડી શકો છો, કારણ કે આ પ્લાન્ટ ચારે બાજુ ફેલાતો હોય છે. આની ઊંચાઈ કમસે કમ 30 થી 35 ફૂટ ઊંચાઈ થતી હોય છે અને આ બહુ જ હાર્ડી પ્લાન્ટ છે. તમે આને લગાડશો તો જબરજસ્ત ડેકોરેશન તમારા ઘરની ઉપરની સાઈડ ઉપર અને બહારની સાઈડ ઉપર આવવાનું છે. તો આવી રહ્યા ક્રોટનના પ્લાન્ટ, અને આ પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ. ડબલ કલર જોવા મળશે પેન્ડાનસની અંદર. એ પ્લાન્ટમાંથી ઘણા બધા પ્લાન્ટ બની જાય. બેબી પ્લાન્ટ નીચેની સાઈડ ઉપરથી આવે, તમે આની બોર્ડર બનાવી શકો છો. બહારની સાઈડ ઉપર લીલો અને અંદરની સાઈડ ઉપર તમને પીળો કલર જોવા મળશે. પાનમાં પાણી તમારે ઓછું આપવાનું હોય છે. પાણી વધારે આપશો તો પ્લાન્ટ ખરાબ થશે. તો ચાલો દોસ્તો, હવે હું તમને બતાવી દઉં મહાત્મા ડ્રેસિનાનો પ્લાન્ટ. આ પ્લાન્ટની પત્તી તમે જોશો તો તમને શિયાળાની અંદર પિંક કલર જોવા મળશે અને તમે ઇન્ડોર રાખી શકશો. જો તમે તડકાની અંદર રાખશો તો પ્લાન્ટની પત્તા ખરાબ થશે અને પાણી આપણે આપવાનું છે ઓછું, જેથી કરીને પ્લાન્ટ ખરાબ ન થાય. તો દોસ્તો, જો તમારી બાલ્કનીને અતિ સુંદર બનાવવી હોય તો તમારે હેન્ગિંગ બાસ્કેટ પણ લટકાવવી પડે. હેન્ગિંગ બાસ્કેટની અંદર તમને અલગ અલગ ટાઈપની મની પ્લાન્ટ જોવા મળશે, જેને ફોટોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મની પ્લાન્ટની અંદર પાણી ઓછું આપવાનું હોય છે, જેથી કરીને આપણું મની પ્લાન્ટ ખરાબ ન થાય. તો હેન્ગિંગ બાસ્કેટ તમે લટકાવી શકો છો, તે પણ તમને અહીંયાથી મળી જશે. તો દોસ્તો, આ પ્લાન્ટનું નામ છે ડફનબેકિયા. આની અંદર તમને પાનના પત્તા આર્ટિફિશિયલ હોય એવું તમને જોવા મળશે. આ પ્લાન્ટ તમને નર્સરીમાં 100 રૂપિયાની કિંમતમાં જોવા મળી જશે. જો પ્લાસ્ટિકની બેગની અંદર લાગેલો હશે તો તમે 40 થી 50 રૂપિયાની અંદર ખરીદારી કરી શકશો. તો આ એક ઇન્ડોર પ્લાન્ટ છે. તમે આને તડકામાં લગાડતા નહીં. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરાની ફેમસ નર્સરી કદમ નર્સરીની અંદર આવ્યા અને આપણે પાર્ટ 2 તમારી સાથે શેર કર્યો. સંપૂર્ણ વિગત સાથે પ્લાન્ટના નામ અને કિંમત પણ તમને જણાવી. તમે અહીંયા આવશો તો તમને પ્લાન્ટને રોપવા માટેના પ્લાન્ટર પણ મળવાના છે. તો વિડીયોની અંદર સંપૂર્ણ ડિટેલ્સ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો. પ્લાન્ટ લવર હોય તો તે પણ અહીંયા આવીને પ્લાન્ટ ખરીદારી કરી શકશે. લોકેશન પણ તમને જણાવી દીધું છે. અહીંયા ઓનલાઈન પ્લાન્ટ મળતા નથી, તમારે અહીંયા આવીને વિઝિટ કરવું પડશે. તો ચાલો દોસ્તો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.